સીતારામ બધાને. હું મુકુંદ પાનખણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, હંમેશા જીવનમાં ધીરજ રાખતા શીખો. મિત્રો, ભગવાન બધું આપશે આપણને, પણ હરેક વસ્તુનો છે ને સમય હોય છે. આપણે જીવનમાં ધીરજ રાખવી જરૂરી હોય છે, કેમ કે ગમે એટલી મહેનત કરો પણ એનો સમય ના થાય ને ત્યાં સુધી આપણને સફળતા મળતી નથી. અને મિત્રો, આપણામાં છે ને કહેવત પણ છે, ધીરજના ફળ મીઠા છે. ભગવાને જે આપ્યું હોય ને એમાં ખુશ રહેવું, કર્મ કરતું રહેવું અને મહેનત કરતું રહેવું. તમારી મહેનત પ્રમાણે ભગવાન તમને આપશે. આ વાત 100% સત્ય છે. અને પહેલાંના યુગમાં છે ને પેશન્સ હતી, પહેલાંના જમાનામાં પેશન્સ હતી બધામાં, એટલે એ લોકો પોતાની ડેસ્ટિની જે નક્કી કરી હોય ને ત્યાં સુધી પહોંચી શકતા હતા. પણ અત્યારના આ ડિજિટલ યુગમાં માણસમાં ધીરજ નથી રહી, એટલે આ યુગમાં ખરેખર ધીરજની જરૂર છે, પેશન્સની જરૂર છે. તો પેશન્સ રાખશું ને તો આપણે જ્યાં પહોંચવું છે ને ત્યાં પહોંચી શકશું. કોઈ પણ વ્યક્તિ મિત્રો એક દિવસમાં સફળ ના થાય, કારણ કે સમય, હરેક વસ્તુમાં સમય લાગે છે, પછી જ તે વસ્તુ થાય છે. અત્યારે બધાને એને જલ્દી આગળ આવી જાવ, જલ્દી સફળ થઈ જાવ, કારણ કે સફળતાનો મિત્રો કોઈ શોર્ટકટ નથી. એટલે સફળતા જેટલો સમય લેશે ને એટલો લેશે જ. તમારે પોતાને જ પેશન્સ રાખવું પડશે, આપણે જ ધીરજ રાખવી પડશે. મિત્રો, સપના તમારા છે તો મહેનત પણ તમારે જ કરવી પડશે. બીજાના જોઈ અને તમે કાંઈ ના વિચારતા, કારણ કે બીજાના સપના અલગ છે, બીજાની મહેનત અલગ છે. એટલે તમારે તમારી મહેનત પોતે કરવી પડશે, કારણ કે તમારે ધીરજ રાખવાનો અર્થ એ છે કે કુદરત જે આપશે ને આપણને એ સારું આપશે એવું માનવાનું. લાઈફમાં તો હંમેશા આપણે એને સુખી થવું, આવો નેચરનો નિયમ છે કે ભગવાન જે આપ્યું ને એમાં રાજી રહેવાનું. અને લાઈફમાં પહેલાં હંમેશા એને રાત આવે, પછી જ આપણને દિવસના દર્શન થાય. એટલે કે આખી રાત તમે એને સહન કરતા શીખી લ્યો ને, રાત જેવા દિવસો, તો તમને દિવસના દર્શન થશે. એટલે તો આપણે કાળી ચૌદશ પછી દિવાળી આવે છે. આપણી લાઈફમાં કાળા અને અઘરા દિવસો તમે જોઈ લીધા પછી જ તમારી લાઈફમાં બીજા દિવસે ફટાકડા ફૂટે છે. એટલે હંમેશા હોળી પછી જ ધૂળેટી આવે છે, કારણ કે જો તમે લાઈફમાં હોળી જેવા દિવસો સહન કર્યા હોય ને તો જ તમે બીજા દિવસે તમારે 24 કલાક પછી તમારી જીવનમાં ગુલાલ ઉડે છે. એટલે હંમેશા લાઈફમાં એને મિત્રો ધીરજ રાખતા શીખો. ધીરજથી બધું થઈ શકે છે, કારણ કે પેશન્સ એવી વસ્તુ છે ને કે લાઈફમાં તમને ગમે તે કરી શકો છો. પેશન્સ તમારામાં ના હોય ને મિત્રો તો તમે જ્યાં પહોંચવું હોય ને ત્યાં પહોંચી નથી શકતા. પેશન્સ જીવનમાં ખરેખર બહુ જ જરૂરી છે. આ યુગમાં તો ખાસ બધાને પેશન્સની જરૂર છે. અને લાસ્ટમાં મિત્રો એટલું કહીશ, ધીરજ એક એવી સીડી છે કે તેના પર બેઠેલ વ્યક્તિને ક્યારેય તે નીચે પડવા દેતી નથી. એટલે લાઈફમાં હંમેશા એને ધીરજ રાખવાની. તમારો જે ગોલ, સપના છે ત્યાં તમે પહોંચશો. હંમેશા મહેનત કરતા રહ્યો, તમે પહોંચશો ત્યાં, પણ પેશન્સ રાખવાની જરૂર છે. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો હું સારો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને શેરને ફોલો કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવા લાગે છે તેની કોમેન્ટ પણ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.